સોરિયાસિસનો રોગી હોય ને તો અમે ક્યારેક વધારે ઘી આપીએ ને તો લિટરલી એની સ્કિનના બહારના લેયરમાં આવી જાય, લિટરલી એના સ્કિનના બહારના લેયરમાં આવી જાય અને ફીલ કરી શકે કે હા મેડમ મારી સ્કિન આખી ઘી વાળી થઈ ગઈ છે. તો એટલું એ ઘી બહાર આવે છે એટલે સ્નેહન એનું પ્રોપર થઈ ગયું કહેવાય. હવે ઘી પૂરા શરીરમાં સ્પ્રેડ થઈ ગયું પછી શું કરીએ છીએ આપણે 2 દિવસ ફૂલ બોડીને મસાજ કરીએ છીએ, આખા શરીરને તપાઈએ છીએ. પેશન્ટ જે હોય ને એને આખા શરીરને તપાઈએ છીએ અને એ તપાયું ને આપણે એટલે શું થયું, એના જે ઘીના ગુણ છે પીગળવાનો, પાછો ઘી આખા શરીરમાં ગયું હતું, ઘીનો રોલ છે પીગળવાનો, એટલે ઘી પીગળીને ક્યાં આવ્યું, પાછું સ્ટમકમાં આવ્યું. પણ ઘી એકલું નથી આવ્યું, એ સાથે સાથે એના દોષોને લઈને આવ્યું છે. આખા શરીરમાં જે દોષો અશુદ્ધિઓ જે પ્રસરે છે ને એને લઈને એ આપણા સ્ટમકમાં આવે છે. અને જ્યારે ઘી આ સ્ટમકમાં આવે છે એટલે અમે વમનની ઔષધ અથવા વિરેચનની ઔષધ એવી રીતે અમે એને આપીએ અને એને વમન હોય તો ઉલટી થાય અને વિરેચન હોય તો ડાયરિયા થાય. તો આવી રીતે એને ઉલટી દ્વારા દોષોને બહાર કાઢીએ છીએ. તો આ જે છે એનું શુદ્ધિકરણ થયું કહેવાય, સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્રોતસનું શુદ્ધિકરણ કહેવાય.